बोडेली नगर में एसटी बस हमारी असलामत सवारी बनी विद्यार्थियों के लिए जोखम कारक। जहां बोडेली नगर में एसटी बस में ही विद्यार्थियों की जोखम रूप सवारी के नज़ारे देखने को मिले थे। फिलहाल गुजरात भर में गुजरात राज्य मार्ग परिवहन यानी कि एसटी निगम द्वारा सलामत सवारी एसटी बस हमारी के जरिए सूत्र अपनाया गया है। तो वहीं बोडेली नगर में एसटी बस में सवार वैसे बच्चे और यात्रियों की असलामत सवारी के दृश्य नजर आए थे। बोडेली से खाटियावाड़ एसटी बस का जो रूट है उसमें चलामल स्थित आई हुई वैसी शाला में 180 से भी अधिक विद्यार्थी पढ़ाई करने के अंतर्गत यहाँ से एसटी बस का इस्तेमाल करते हैं। बच्चों को अपने घर तक पहुँचने के लिए सिर्फ और सिर्फ एसटी बस का ही सहारा लेना पड़ता है। ऐसे में ये तमाम विद्यार्थी जोखम रूप से बस की सवारी करते हुए नजर आते हैं। जहाँ बोडेली से आती वैसी बस में अन्य यात्री भी सवार होने के बीच कई बार धक्का मुक्की के साथ यहाँ पर विद्यार्थियों की जान पर खतरा बना रहता है। उन्हें बैठने के लिए जगह भी नहीं मिल रही। जहाँ कहीं ना कहीं एसटी बस द्वारा जारी किए गए सूत्र सलामत सवारी बस हमारी के सामने बोडेली नगर में ये एसटी बस की सवारी कहीं ना कहीं असलामत सवारी रूप साबित हो रही है। મારું નામ રાઠવા વંદનાબેન મહેશભાઈ છે। હું ગામ ખેરકાથી માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલ ચલામલીમાં અભ્યાસ કરું છું। અમારે જવા આવવા માટે ખૂબ જ તકલીફ પડે છે। 3 થી 4 વર્ષ થઈ ગયા આના એ જ પરિસ્થિતિ છે। બસની માંગ કરીએ છીએ પણ કોઈ આપતા નથી। અમારા વાલીઓ અને શિક્ષકો પણ રજૂઆત કરી છે અને આવો જો પરિસ્થિતિ રહે તો અમે કઈ રીતે ભણી શકશું। 180 થી વધુ વિદ્યાર્થીઓ એક જ બસમાં અને સિંગલ રોડ છે। મારું નામ કોચા પ્રાચીબેન છે। હું ધોરણ 12 માં અભ્યાસ કરું છું। હું બગલિયાથી દરરોજ અપડાઉન કરું છું। અમારે બસમાં આવવા માટે બહુ મુશ્કેલી પડે છે। અમારે બસમાં 180 થી વધુ વિદ્યાર્થીઓ અપડાઉન કરી રહ્યા છે। અમને બસમાં પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી। બહારથી દૂરથી આવતા વિદ્યાર્થીઓ બારીએથી પણ ચડે છે। સ્કૂલથી છૂટ્યા પછી બધા વિદ્યાર્થીઓ ધક્કામુક્કી કરીને ચડે છે। 180 થી વધારે વિદ્યાર્થીઓ બસમાં આવે છે। આ શાળામાં એટલે કે માતૃશ્રી અમૃતબા ભગત હાઈસ્કૂલ ચલામલી ખાતે કુલ બાળકો પૈકી લગભગ 180 થી 190 જેટલા બાળકો આવે છે, જે અસાર, ચાવરિયા, મોરંગણાથી લઈને ખાટિયાવાડ, ખેરકા, રંગપુર, મુંડામોર જેવા ગામડાઓમાંથી આવે છે। કરજવાંટ છે, ટીમરવા છે, બગલિયા છે, મોરાડુંગરી છે। આ 180 થી 190 બાળકો વચ્ચે માત્ર ને માત્ર એક જ બસ ફાળવવામાં આવેલી છે। હવે આ એક જ બસની અંદર એક સિંગલ પટ્ટીના રોડ ઉપર આટલા બધા વિદ્યાર્થીઓ બેસીને જ્યારે આવે છે ત્યારે એની પરિસ્થિતિ શું થતી હશે। હું જ્યારે અહીંયા આવ્યો આ શાળાની અંદર એ પહેલાં પણ અગાઉના આચાર્ય અને મેનેજમેન્ટે ઘણા બધા ડેપોની અંદર રજૂઆતો કરેલી છે, તેમ છતાં એનું કોઈ પરિણામ અહીંયા આવેલું નથી। મોરાડુંગરી ગામે જે નાળું છે એ તૂટી ગયું છે, બિલકુલ સોકડી પરિસ્થિતિમાં છે અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ ચલામલી, બોડેલી, લીંડા ટેકરા ભણવા જાય છે તો આ 150-200 વિદ્યાર્થી એક જ બસમાં બેસીને જાય અને ભવિષ્યમાં એ નાળું બિલકુલ સોકડું છે અને ના કરે નારાયણ અને એ બસ અહીંથી પલટી મારે સોકડા નારામાંથી તો 200-150 વિદ્યાર્થીઓનું ભાવિ બિલકુલ જોખમમાં મુકાય અને એમના બાળકો જે એમના વાલીઓના બાળકો મૃત્યુ પામે તો એની જવાબદારી સરકારશ્રીની રહેશે। બસ સાહેબ આવે એક જ બસ તો આટલા બધા જે પેસેન્જરો ભરાય છે બરોબર છે, તો તકલીફ તો ખરી ને બાળકો? તકલીફ સાહેબ આટલા બધા ગાડીમાં તકલીફ ને સિંગલ પટ્ટી રસ્તો છે, ગાડી પલટી મારી જાય એવો રસ્તો છે આગળ, એટલે અમને પોતાને ધાક લાગે સાહેબ। આટલા બધા વિદ્યાર્થી લઈને જવાની પોતાને બીક લાગે। બરોબર, તો આ બાબતે તમે પોતે રજૂઆત કરો છો? સાહેબ અમે તો રજૂઆત કરેલી જ છે પણ સાહેબ આ કોઈ રસ્તો સર્વે કરવા બી આવતા નથી।